મકર સંક્રાંતિ નિમિત્તે યાત્રાધામ અંબાજીમાં સાધુ સંતોએ શાહી સવારી નીકળી સાધુ સંતોએ કુંડમાં શાહી સ્નાન કર્યું। માનસરોવર નજીક ભોળાગીરી મહારાજની ધૂણીએથી શાહી સવારી નીકળી હતી। ભગવાન શ્રી ગણેશજીની પાલકી યાત્રા અને સંતોને બગીમાં બેસાડી વિશાળ શોભાયાત્રા અંબાજી શહેરની નગર યાત્રા કર્યા બાદ સંતો મહંતો અને નાગા સાધુઓની આ જમાત કોટેશ્વર મુકામે પહોંચી હતી, જ્યાં ગૌમુખ કુંડ વિસ્તાર સંત મહંતો દ્વારા હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું। આ શોભાયાત્રામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો હતો। सर्वप्रथम नगर प्रवेश की कार्यक्रम किया गया। नगर प्रवेश के दूसरा दिन फिर धर्म ध्वजा एवं देवता का स्थापना हुआ एंड तत्पश्चात तीसरे दिन हमारा गौ माता का पूजन हुई। चौथा दिवस हमारा कुमारी माता की पूजन हुई। आज पांचवा दिवस जो मकर संक्रांति की महाशाही स्नान की आज अंबाजी में दिव्य कार्यक्रम हो रही है एवं इस कार्यक्रम में सभी पूरे अंबाजी नगरवासी जुड़े हुए हैं। सभी ने बहुत सुंदर सहयोग दी है। मुझे लग रहा है आने वाला भविष्य बहुत दिव्य होने वाली है। अंबाजी खाते भारत वर्षना समग्र साधु संतो द्वारा एक भव्य आयोजन करवामां आवेलुं छे। ए भव्य आयोजन में छेल्ला 5 वर्षथी भारतना गुजरातना तथा विदेशना भी साधु संतो आवेला छे, जेना प्रोग्राम माटे अंबाजी पोलीस परिवार तरफथी प्रशासन तरफथी मेहरबान एसपी साहेब तरफथी संपूर्ण बंदोबस्त आपवामां आवेल छे अने अंबाजी आवनार तमाम साधु संतोने कोईपण जातनी अगवड़ता ना पड़े, कोई तकलीफ ना पड़े અને આ પ્રોગ્રામ સરસ અને સુખ શાંતિપૂર્વક પાર પડે એના માટે સંપૂર્ણ 24 કલાક છેલ્લા 5 દિવસથી બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે। તો બનાસકાંઠાના દિયોદરમાં આવેલા બનાસ ડેરીના સણાદર પ્લાન્ટ ખાતે પાયલોટ પ્રોજેક્ટ તથા વિકાસલક્ષી પ્રકલ્પોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જેમાં ભીલડી બનાસ બોવાઇન એન્ડ બ્રીડ રિસર્ચ સેન્ટર, પાલનપુર ખાતે બનાસ બેંકના નવીન ઓડિટોરિયમ હોલ અને ખેડૂત ટ્રેનિંગ સેન્ટરનું ઈ ખાતમુહૂર્ત ઉપરાંત બાદરપુરા ઓઇલ સંકુલ ખાતે બનાસ ડેરી અલ્ટ્રા મોડર્ન આટા પ્લાન્ટ અને બનાસ વ્હીકલ પ્રોટીન અલ્ટ્રા ફિડરેશન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું હતું। बनास बैंक और राज्य सहकारी बैंक ना माध्यम थी 180 एटीएम અને 1700 माइक्रो एटीएम उपलब्ध कराववामां આવ્યા છે। એના પરિણામે નાગરિકોને ઘર આંગણે બેન્કિંગ વ્યવહારો માટેની સગવડ મળી રહી છે। આજે અહીંથી બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં ટેક્સ ને બેંક મિત્ર તરીકે કાર્યભાર આપવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે। એકમાત્ર બનાસકાંઠા જિલ્લાની અંદર જોઈએ તો 2014 ની અંદર 250 કરોડ રૂપિયાની આવક પશુપાલક માતાઓ બહેનોને હતી। દર મહિનાની આજે એની આવક 1000 કરોડ કરતા વધારે થઈ છે। માત્ર 10 વર્ષના આ સમયગાળા દરમિયાન 250 કરોડમાંથી 1000 કરોડ સુધી થઈ છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી નીતિઓના કારણે કરીને આ પ્રગતિ થઈ છે।